નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠામાં રામદેવ હોટલ પર હત્યાના બનાવે ખળબળાહટ મચાવી દીધો છે। આ ઘટનાથી મૃતકના પરિજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કેમ કે અસામાજિક તત્વોએ રાત્રિ દરમિયાન જાહેરમાં તલવારોના ઘા ઝીંકીને યુવાનની હત્યા નિપજાવી દીધી છે ને આ ઘટનાથી એક પરિવારનો માળો વિખેરાયો છે। મહિલા વિધવા બની છે, બાળકીના પિતાની છત્રછાયા તેને ગુમાવવી પડી છે। આ સમગ્ર મામલાનો બનાવ કહેવાય રહ્યો છે કે ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસનો છે, જ્યાં કેટલાક અસામાજિક તત્વો છે તે રામદેવ હોટલ પર આવે છે અને ભરત ચૌધરી અને તેમને સાથે જે તેમના મિત્ર હતા તેમના પર તલવારો વડે તૂટી પડે છે। આ ઘટનામાં ભરત ચૌધરીને લોહીલોણ હાલતમાં તેમને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાથે રહેલા એક વ્યક્તિ છે તેમને ઈજાઓ પહોંચી છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે, તેમની હાલત પણ ગંભીર મનાઈ રહી છે। આ ઘટના બાદ બનાસકાંઠાની પોલીસ દોડતી થઈ છે। પાલનપુરની હદ વિસ્તારમાં સમગ્ર બનાવ સામે આવ્યો છે ને આ મામલે બનાસકાંઠાના ડીવાયએસપીએ તપાસને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે। શું કારણ સામે આવ્યું છે, કેમ હત્યા કરવામાં આવી છે, શું અદાવત છે, તેને લઈને શું કહી રહ્યા છે, હાલ પ્રાથમિક માહિતી મુજબ ડીવાયએસપી તેમને સાંભળો। પૂરમાં હત્યાની ઘટના બની છે, શું છે સમગ્ર મામલો? પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે? બનાસકાંઠા જિલ્લામાં ગત તારીખના રોજ રાત્રે એક જે કાદલવાડા જે ગઢ પોલીસના હદમાં આવે છે ત્યાંના જે રહેવાસી છે 4 મિત્રો જે પાલનપુર આવ્યા હતા, તે દરમિયાન તેમના પર જે પાલનપુર પશ્ચિમની હદમાં ત્યાં જે અલગ અલગ ઇસમો દ્વારા જે હુમલો કરવામાં આવે છે, જેમાં જે ઇસમો જે છે એ ઇસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી ચાલુ છે। પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને અને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। તદુપરાંત હાલમાં જે ઇજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાની એ કાર્યવાહી ચાલુમાં છે। તદુપરાંત બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ 8 જેટલી ટીમોનું બનાવીને, જેમાં ખાસ કરીને સાયબર ક્રાઇમ ટીમ, એલસીબીની ટીમ, પાલનપુર પશ્ચિમ, પાલનપુર પૂર્વ, પાલનપુર તાલુકા, ઇવન ગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ છાપી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ જે હ્યુમન રિસોર્સિસના આધારે, ટેકનિકલ રિસોર્સિસના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે। આ તમામ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ અન્વયે કોઈ બીજા પગલાં લેવાના થશે તો તે બાબતે પણ તે મરણ જનાર તેમના પરિવારજનો અને તેમને સાથે રાખીને એમને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે અને તમામ આરોપી પકડાઈ જાય એ માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે। ઘટનાના કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવે? આ તમામ ઘટના બાબતમાં જે ઘટના જગ્યા બન્યો છે એ બાબતના ત્યાંના પ્રોપર સીસીટીવી કે ત્યાં સીસીટીવી નથી, પરંતુ જે અન્ય જે દરેક સરાઉન્ડિંગ એરિયા કે બીજી જગ્યાએ જ્યાં આરોપી ભેગા થયા હોય કે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ સીસીટીવી હોય એ બાબતે અમારી જે ટેકનિકલ ટીમ છે એ તમામ જગ્યાઓનું ખાસ કરીને રૂટ મેપિંગ કરી રહી છે। રૂટ મેપિંગના આધારે આ જે આરોપીઓ જે ઘટનાસ્થળે અંજામ આપ્યો અને ત્યાંથી છૂટા પડ્યા હોય એ તમામ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે। અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણની કામગીરી પણ ચાલી રહી છે અને જેમાંથી જ્યારે પણ આ જે મામલે જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે એમની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ ગુનાના કામે કબજે લેવામાં આવશે। અત્યારે હાલમાં તારીખમાં 24 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે અને આ તમામ જે આરોપીઓ છે એને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પણ અત્યારે હાલમાં ચાલુ છે। આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના ડીવાયએસપી, જેમણે જણાવ્યું છે કે હાલ 8 જેટલી ટીમો છે તે આ કેસની કાર્યવાહીમાં કાર્યરત કરવામાં આવી છે। આરોપીઓને જલ્દીમાં જલ્દી પકડી લેવામાં આવશે તેવું આશ્વાસન છે તે ડીવાયએસપી દ્વારા આપવામાં આવી રહ્યું છે। બીજી તરફ મૃતકના પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે અને આરોપીઓ સામે આકરામાં આકરી કાર્યવાહીની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલાના સંદર્ભમાં કઈ રીતની કાર્યવાહી છે તે પોલીસ કરે છે, કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ કરે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।